નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું મિત્રતાની સાચી ઓળખ. એક નાનકડા ગામમાં બે મિત્ર. એમની મિત્રતાની ગામના લોકો સોગંદ ખાતા. સંધુ અને શ્યામળ બંને એવા મિત્ર હતા કે બચપનથી જ તેમના પિતાજી એક દિવસે શાળામાં પહેલા ધોરણથી જ બંનેને એક જ વર્ગમાં એક જ દિવસે પ્રવેશ અપાવ્યો. બંને સાથે જ બેસે, સાથે જ ઘરે પણ જાય. ઘરે પણ તેમના મા બાપના એવા જ સંબંધો હતા. કોઈ વાર એકબીજાના ઘરે જમી પણ લેતા. આમ ઘણા વર્ષો વીતી ગયા. એસએસસીની પરીક્ષા પણ સાથે જ આપી. બંને ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. બંને પરીક્ષામાં સારા ટકાએ પાસ થયા. હવે તેઓ આગળ ભણવાનું વિચાર્યું કે નસીબ આપણા બંનેનું એક ધાર્યું છે, આપણે કદી જુદા નહીં થઈએ. એમ બંને એકબીજાને કોલ આપે છે. આમ સમય જતાં બંને પીટીસી એક જ અધ્યાપન સ્કૂલમાં પાસ કરે છે. હવે નસીબ જુઓ કે તાલુકામાં એક નાનકડા ગામમાં નવી શાળા શરૂ કરવામાં આવે છે. તેમાં ઇન્ટરવ્યૂમાં બંને પાસ થઈને એક જ શાળામાં બંનેને શિક્ષક તરીકે નોકરી મળી જાય છે. આમ દિવસો પસાર થાય છે. સમયગાળે બંનેના વિવાહ પણ થઈ જાય છે. બંને ટાઈમ મળે એકબીજાને ઘરે જાય. તહેવાર પણ હળીમળીને કુટુંબો સાથે મળીને ઉજવે છે. આવી તેમની મિત્રતા હતી. એક દિવસ બંને ગપાટા મારતા મારતા સંધુભાઈ કહે, ભાઈ, આપણું નસીબ એક સરખું ચાલે છે નહીં? શ્યામળભાઈ કહે, હા સંધુ, લોકો પણ આપણી મિત્રતા ઉપર બળે જ છે. સંધુભાઈ કહે, તો ચાલ ને સંધુ, કંઈક આગળ વધવાનું વિચારીએ. બોલને ભાઈ. તો સાંભળ, આપણે ધોરણ 1થી જ ભેગા છીએ. ભણ્યા ભેગા, રહ્યા ભેગા અને નોકરી પણ એક જ શાળામાં કરીએ છીએ. તો મને એક વિચાર આવે છે કે આપણે બંને લોન લઈને એક નાનકડો બિઝનેસ કરીએ. હા સંધુ, સાચી વાત છે. કંઈક બિઝનેસ કરીએ અને આપણે થોડા આગળ વધીએ. નોકરીની સાથે સાથે કંઈક કરીએ. બંનેએ વિચાર્યું કે પણ કરીએ તો શું કરીએ? થોડો સમય બંને મૌન રહે છે અને શ્યામળભાઈ બોલ્યા, સંધુ, એક બિઝનેસ મને સારો લાગે છે અને બજારમાં તેની માંગ પણ સારી છે. તો ઝટ બોલો ભાઈ. તો સંધુ સાંભળ, મારો સાળો અમદાવાદ સાબુની કંપનીમાં સુપરવાઇઝરની સર્વિસ કરે છે અને તેને બધો જ અનુભવ છે. તે આપણને મશીનરીથી માંડીને કારીગર સુધીની વ્યવસ્થા કરી દેશે. તેને હું વિગતે વાત કરું છું. બંને સંમત થયા. શ્યામળના શાળાની મદદથી નાની એવી સાબુ બનાવવાની મિની ગૃહ ઉદ્યોગ ટાઈપ ઘરમાં જ સાબુ બનાવવાનું શરૂ કર્યું. પહેલાં પોતાના ગામમાં આપવાના શરૂ કર્યા. સારી ગુણવત્તાના સાબુને કારણે માંગ વધતી ગઈ. હવે શહેરમાં પણ માર્કેટિંગ શરૂ કર્યું. સારી આવક થવા માંડી. પણ દોસ્તીનો પણ અંત હોય છે. આ મિત્રોના દિલ અને મન સરખા, પણ ઘરમાં બંનેની પત્નીઓ એકબીજાના કાન ભંભેરવા લાગી. શ્યામળભાઈની પત્ની જમતા જમતા કહેવા લાગી, હે, સાંભળો છો? તમે ધંધામાં કંઈ ધ્યાન આપો છો? ફેક્ટરી ઉપર આટો મારવાય જતા નથી અને પેલા સંધુભાઈને જ બધું સોંપી દીધું છે. તમને કંઈ પૂછે છે? એકલા માલ વેચવો, એકલા લેવો, શું ગોટાળા કરતા હશે? અરે એવું ન બોલ. મારો ગોઠિયો ભાઈબંધ છે, મને કદી દગો ન કરે. આ બાજુ ફેક્ટરીમાં ઘણા માણસ રાખેલા હતા. દરેકને અલગ અલગ કામ સોંપાયેલું. પણ જે ખાસ માણસ રાખેલ તે માલને ઘણી વખત સગે વગે કરી દેતો હતો. તે કોઈની નજરમાં ન હતું. થોડો સમય પછી ધંધામાં ખોટ આવવા માંડી. હિસાબ થયા તેમાં રૂપિયા
2,50,000નો મોટો ગોટાળો જોવા મળ્યો. શ્યામળભાઈને પોતાની પત્નીની વાત સાચી લાગવા માંડી. બંને ભેગા થયા અને આ વિશે ચર્ચા કરી. બોલ ભાઈ સંદુ, આ ગોટાળો કેમ ન થયો? મેં તમારા ઉપર વિશ્વાસ રાખીને ધ્યાન ન આપ્યું તો મને જ દગો કર્યો. શ્યામળભાઈએ સીધું કહી જ દીધું. અરે શ્યામળ, તને મારા પર શંકા છે? હું પોતે જ વિચારું છું કે આ કેમ બન્યું. પણ શ્યામળભાઈ સમજવા હવે તૈયાર નથી. તે ગમે તેમ બોલીને ઝઘડો કર્યો. બંને હવે જુદા થયા. મશીનરી વેચી નાખી. મનમાં એકબીજાના દુશ્મન હોય તેવા વર્તવા લાગ્યા. હવે એકબીજા સામે મળે તો પણ કોઈને બોલાવતા નથી. ઘણો સમય વીતી ગયો. એક દિવસ એક શહેરમાં ચોકડી ઉપર શ્યામળ શિંગોડાનો ઢગલો કરીને બેઠેલા વેપારી પાસે શિંગોડા લેવા નીચે બેસીને સારા વીણતા હોય છે. ત્યારે તે જ શિંગોડાના ઢગલાની બાજુમાં સંદુ પણ શિંગોડા વીણતા હોય છે. અનાયાસે બંનેની નજર એક થઈ. સંદુએ મોઢું ફેરવી લીધું. પણ શ્યામળભાઈ મનમાં વિચારે છે કે સંદુ મારો ભાઈબંધ આવું તો ન જ કરે. જરૂર કોઈ બીજું કારણ હશે. શ્યામળભાઈ લાગણીવશ થઈ ગયા અને બોલ્યા, સંદુ. સંદુએ ઊંચે જોયું. ભાઈ, હું અત્યારના સંદુને નથી બોલાવતો, પણ મારા બચપણના સંદુને બોલાવું છું. તું અત્યારે ભલે ગમે તેવો હોય, પણ મારા બચપણનો ભેરું ને આમ અળગો ન કરાય ભાઈ. આવ ગળે મળીએ. બંને એકબીજાને ગળે મળી ખૂબ રડે છે અને બંને સાથે જ ઘરે જાય છે. બંને એકબીજાના કડવા વેણ ભૂલીને પહેલાંની જેમ જિંદગી વિતાવે છે. માટે એવી રીતે જોયા જાણ્યા વગર કોઈને આરોપ આપવો ન જોઈએ. કોઈની કાન ભંભેણી સાંભળવી નહીં જોઈએ. કોઈની સાથે અણબનાવ થાય તો તે પહેલાં કેવો હતો તેનું સ્મરણ કરવું. અત્યારના અવગુણ નહીં, પણ પહેલાંના સારા ગુણ યાદ કરીને તેને ફરીથી મિત્ર અથવા સંબંધ ફરીથી બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. તો અવશ્ય સોનામાં સુગંધ ભળશે. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.